हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक। एसएन विद्यालयના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ જે છે એના પ્રશ્નો છે એની પ્રેક્ટિસ કરેલી છે અને 5th લેક્ચરમાં તમને પીડીએફ પણ મળશે પ્રેક્ટિસ માટે। આપણે લગભગ 15-20 જેવા પ્રશ્નો ગણેલા છે। મોસ્ટલી આપણે કવર કરેલું છે જે મેથડ હોય એને, અને એને લગતા 30-40 જેવા પ્રશ્નો પીડીએફના ફોર્મમાં તમને 5th લેક્ચરમાં મળી ગયા હશે અને એને તમે સોલ્વ કરવાની ટ્રાય કરજો। નીચે કી પણ આપેલી છે અને બાય ચાન્સ કદાચ એમાં ડાઉટ રહે તો વી આર ધેર એઝ યુઝ્યુઅલ। ઓકે, હવે આપણે આજે થોડુંક ઓલ્ટરનેટિંગ કરંટ તરફ જઈશું। ઉલટ સુલટ પ્રવાહ। તમને કદાચ એવો પ્રશ્ન થાય કે સર આ રીતે આપણે કવરઅપ કરી લઈશું, એનસીઆરટી તો આપણે જોયેલી જ છે ભાઈ, એટલે આ જે થાય છે એ બધું એક્સ્ટ્રા જ થાય। એનસીઆરટીના પ્રશ્નો જે છે એને આપણે શોર્ટ આઉટ બધા કરી જ લીધા છે, એટલે જે ગણો અહીંયામાં પ્રેક્ટિસ અને વધારાના કોઈ એવા સૂત્રો કે એવું કંઈ હોય એનું કલેક્શન જ છે, થઈ જ જાય। અને બાકી તો તમને ખબર છે કે સિચ્યુએશન થોડીક જવાબદાર છે, આપણે આપણો પ્રયત્ન પૂરતો કરેલો જ છે આપણે, મતલબ મેં તમે, અને કરતા રહીશું। હવે ઉલટ સુલટ પ્રવાહ જે છે એમાં સૂત્રોનું એક આપણે કલેક્શન કરી લઈ, અત્યાર સુધી જે એનસીઆરટીમાં આપણે ભણેલા છે એને એક વખત યાદ કરી લઈ અને પછી થોડાક આગળ વધી તો હા, એક સરસ મજાનો પ્રશ્ન ઇન્ડક્ટરને લગતો મારા ધ્યાનમાં આવ્યો છે, જે પૂછાયેલો પણ છે નીટમાં, એટલે એ જોઈ લઈ અને પછી આગળ વધી જરૂરી છે। કારણ કે એમાં શું છે, ઇન્ડક્ટરની જે બેઝ કાર્યવિધિ છે ને, આમ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગના સૂત્રો છે પણ આપણા માટે એટલા બધા મહત્ત્વના નથી। એક આવો પરિપથ છે, એક ઇન્ડક્ટર, એક અવરોધ, બેટરી, એને સમાંતર એક અવરોધ બીજો, એને સમાંતર એક અવરોધ, એક ઇન્ડક્ટર અને ઇન્ડક્ટરને સમાંતર એક સી। હવે એમાં આ જે દરેક આડ છે ને એ રકમમાં તમને 9 ઓહ્મના આપેલા છે અને બેટરી જે છે એ 18 વોલ્ટની છે, દરેક ઇન્ડક્ટર છે એ 2 મિલી હેનરીના છે અને કેપેસિટરની વેલ્યુ નથી આપેલી। હવે ક્વેશ્ચન છે એ એવી રીતે છે કે તમે અહીંયા એક સ્વિચ આપેલી છે, સ્વિચ ઓન કરો અને તરત જ સ્વિચ ઓન કરો અને તરત જ પરિપથમાં પ્રવાહ માગેલો છે, જસ્ટ આફ્ટર સ્વિચ ઓન, આવો વર્ડ વાપરેલો છે। હવે અહીંયા આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે, ઇન્ડક્ટર અને કેપેસિટરની જે કાર્યવિધિ છે એ, ઇન્ડક્ટર ઈ બરાબર 0 સમય, દેટ મીન્સ સ્વિચ ઓન કરો તમે ત્યારે એ અનંત અવરોધનું કામ કરે, આ આપણે ધ્યાનમાં રાખવાનું છે। એટલે કે ઇન્ડક્ટર છે એ શું કરે છે, બેક ઈએમએફ આપે છે, મતલબ કે એનામાં આવતા ફેરફારનો વિરોધ કરે છે। એટલે સ્પોટ ઉપર જ્યારે સ્વિચ ઓન થાય ને ત્યારે પરિપથમાં એ પ્રવાહનો ધડ દઈને વિરોધ કરશે આફ્ટર લોંગ ટાઈમ। એટલે આમ અનંત સમય, પણ આપણે એવું સમજવાનું કે ખાસા સમય બાદ એ શૂન્ય અવરોધનું કામ કરે, મતલબ પરિપથને ફેવર કરશે।
જ્યારે કેપેસિટરથી ઊંધું કામ કરે છે. ટી બરાબર 0 સમય એટલે કે જ્યારે સ્વિચ ઓન કરો ત્યારે જસ્ટ આફ્ટર ઈ શૂન્ય અવરોધ એટલે કે શોર્ટ સર્કિટનું કામ કરશે. મહત્તમ પ્રવાહ સાથે એ પરિપથમાં ચાર્જ થવાનું અને ખાસા સમય બાદ એ અનંત અવરોધનું કામ કરશે. હવે આ જે કાર્યવિધિ છે ને એ લાગુ પડે છે ડીસીને. આપણને ડીસી આપેલું છે જો, એટલે ગણતી વખતે તમારે આ સ્વભાવ ધ્યાનમાં રાખવાનો ડીસી પરિપથ, કારણ કે એસી તો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બિફોર દેટ આ ડીસી માટેની બંનેની ખાસિયત. તો હવે તમે જ્યારે સ્વિચ ઓન કરો જસ્ટ ત્યારે ઇન્ડક્ટર છે એ અનંત અવરોધનું કામ કરે છે, મતલબ ડીસી માટે સર્કિટ બ્લોક કરી નાખશે. તો આનો સમતુલ્ય અવરોધ જો તમારે જોઈતો હોય તો સમતુલ્ય અવરોધ નહીં કહી પણ આપણે સમતુલ્ય પહેલાં પરિપથ દોરી. તો આ એક બેટરી બરાબર, પછી ઇન્ડક્ટર છે એ સ્પોટ ઉપર સર્કિટને બ્લોક કરશે. ઇન્ડક્ટર છે એ સ્પોટ ઉપર સર્કિટને બ્લોક કરશે અને કેપેસિટર શોર્ટ સર્કિટ થશે સ્વિચ ઓન કરીને તરત. તો આપણો પરિપથ છે એ કેવો થયો, આ લાઈન આખી બ્લોક થઈ ગઈ છે. તો એક અવરોધ આવડો આવે તો પછી બીજો અવરોધ આ છે, પછી નીચેનો કટકો છે એ બ્લોક થઈ ગયો છે પણ આ બાજુ શોર્ટ સર્કિટ છે. એટલે અહીંયા જે સી વાળી લાઈન છે એ સીધી થઈ ગઈ, અહીંથી આ શોર્ટ સર્કિટ થઈ ગયું, મતલબ અહીંયાથી કરંટ બાયપાસ થશે. તો આપણો સમતુલ્ય પરિપથ આવો થઈ ગયો. તો હવે સમતુલ્ય અવરોધ કેટલો થશે? ઇક્વિવેલન્ટ અવરોધ, બે સમાંતર અવરોધ થયા સમાન એટલે R/2 થઈ ગયું. તો પરિપથમાં પ્રવાહ જે મેક્સિમમ હશે, બહુ સીધી વાત છે, મહત્તમ પ્રવાહ સાથે આ ગાડી ચાલુ થવાની. હવે એ જે મહત્તમ પ્રવાહ આવ્યો ટોટલ EMF છેદમાં ટોટલ અવરોધ, ટોટલ EMF R/2 મતલબ કે 2E/R. હવે એમાં આ જે છે 2 આ કેટલું આપેલું છે, બેટરી 18 અને અવરોધ કેટલો છે 9, એટલે ટોટલ 4 એમ્પિયર મેક્સિમમ પ્રવાહ હાલશે. આન્સર આરે આપણે કોઈ જ નિસ્બત નથી, બરાબર ને? આપણે લેવા દેવા છે આની સાથે. ડીસીમાં ઇન્ડક્ટર અને કેપેસિટરના ચાર્જિંગના સૂત્રો છે પણ આપણે લગભગ કામના નથી, ખાલી એની કાર્યવિધિ છે એ આપણે ધ્યાનમાં રાખવાની. તેમ છતાંય તે સૂત્રો જે છે એવું લાગશે તો પછી છેલ્લે આપણે એક્સ્ટ્રા જે વધારાના એમ કહેવાય ને એ સૂત્રો મૂકી દઈશું, નથી જરૂર છતાં. ઓકે, હવે આપણે એસીની ચર્ચા કરી, કારણ કે લગભગ વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં શક્ય એટલા આપણે એમ કહેવાય ને કે સૂત્રો અથવા તો કન્સેપ્ટ કવર કરી લીધા છે. એસીની ચર્ચા કરી. ઉલટ સુલટ પ્રવાહ. આમ જોઈએ તો બહુ ઝડપથી આપણે જૂની માહિતીને યાદ કરી લઈ, બધી NCERT વાળી, એટલે આના જે પ્રશ્નો છે એને સોલ્વ કરવાના થાય. હવે જૂની માહિતી જે છે એમાં એક તો જનરેટર યાદ કરી. જનરેટરનું આઉટપુટ, જનરેટર શું છે, કેવી રીતે કામ કરે છે, એ તો આપણે ટેક્સ્ટ બુકમાં ભણી ગયા છીએ. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાથી એમાંથી આપણને EMF મળે છે, પણ કઈ ટાઈપનું? ઉલટ સુલટ. અહીંયા મેથેમેટિકલ ફોર્મ્યુલા છે અને એના આધારે આપણે સમજી ગયા છીએ કઈ રીતે ઉલટ સુલટ, મતલબ PD લેવલ વધઘટ કઈ રીતે થાય છે એ જોઈ ગયા છે. તો એનું આઉટપુટ છે એ આવું હોય, કોસ અથવા સાઇન, એની હારે આપણને કોઈ નિસ્બત નથી. એટલે હાર્મોનિક વેથી
જનરેટરનો વોલ્ટેજ જે છે એ આઉટપુટ તરીકે આપણને મળે. અહીંયા તમે સાઇન લઈ શકો, કોસે લઈ શકો, એનાથી કોઈ ફેર નથી પડતો, બરાબર ને. જસ્ટ π/2 નો ફેર છે, બાકી બે હગા ભાઈ જ છે. એમાં વીએમ કોણ છે? એને BW મહત્તમ વોલ્ટેજ જનરેટર દ્વારા ડિસાઇડ થતા. એમાં કોઇલનું ક્ષેત્રફળ, નંબર ઓફ ટર્ન્સ, એપ્લાઇડ બી અને ભ્રમણની આવૃત્તિ. હવે આ જ્યારે વોલ્ટેજ છે એ તમે આપો બાહ્ય પરિપથને, તો પ્રવાહ જે છે એ આવો મળશે. થોડુંક અહીં નીચેથી કદાચ કટ થાય છે એટલે અહીંયા ઉપર લખવાનો પ્રયત્ન કરશું. IM cos WT માઇનસ ડેલ્ટા. IM cos WT માઇનસ ડેલ્ટા. એમાં IM જે છે એ VM મહત્તમ વોલ્ટ, ઓમનો નિયમ, અને R ઇફેક્ટિવ હમણાં ચર્ચા કરીએ. અને ડેલ્ટા જે છે એ પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત હોય. હવે આના સોલ્યુશનની ટાઈપ આપણે નથી વાત કરવાની, આપણે જનરલ ઇક્વેશનની વાત કરવાની છે. એટલે પ્રવાહ જે છે એ મને આ ટાઈપનો મળશે જ્યારે હું સપ્લાય આપીશ VM cos WT. એમાં જે આપણે ઘટક જોડી છે, મુખ્યત્વે આપણા જે ઘટક છે એ ત્રણ હીરોઝ R, L અને C. તો એ ત્રણેયના સ્વભાવને અનુરૂપ આ ડેલ્ટા નક્કી થવાનો છે અને ત્રણેયના સ્વભાવને અનુરૂપ આ અસરકારક અવરોધ આવશે. મૂળ ઓમનો નિયમ જ લાગુ પડવાનો છે. વારાફરતી જોયા પહેલાં તમે જુઓ કે અહીંયા પ્રવાહનું મહત્તમ મૂલ્ય અને વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, જેને કંપ વિસ્તાર કહી શકાય આ ટાઈપના સંબંધમાં, તો તમે સરેરાશ, સૌથી પહેલો મુદ્દો એસીમાં ધ્યાનમાં રાખવા જેવો કે ભાઈ કોઈ પણ હાર્મોનિક સતત વિધેય હોય તો એની એવરેજ આપણને ખબર છે f(t). સમય આધારિત પુનરાવર્તિત વિધેય હોય તો એમાં 1/t 0 to t f(t) dt. આ સરેરાશની વ્યાખ્યા છે. તો એવી સરેરાશ હું વોલ્ટેજ માટે લઉં તો આની સરેરાશ આવશે 0 થી t સુધી 1/t 0 થી t સુધી V maximum cos WT dt. હવે આમાંથી VM પોતે જે છે એ અચળ છે. બાજુમાં કોણ છે? cos. cos એટલે શું? ±1 થી કિંમતો બદલાવતું સતત વિધેય. તો આ શું કહેવા માંગે છે? આખા આવર્ત ઉપર સંકલન મતલબ સરવાળો જો આનો કરો તો આ જવાબ 0 જ આવે. એ જ રીતે સરેરાશ I બરાબર 0 આવશે. મતલબ આખા આવર્ત ઉપર એસી સપ્લાય અથવા તો એસી પ્રવાહ જે છે એની સરેરાશ 0 જ આવશે. અડધા આવર્ત ઉપર V એવરેજ હાફ સાયકલ એટલે 1/t/2 0 to t/2 VM cos WT dt. આ અડધા આવર્ત ઉપર આપણે ચર્ચા કરી છે. VM ને બહાર લઈ લઈ તો 2VM/t, બરાબર ને. ઓલો 2 છે ડિવિઝનનો એ ઉપર જશે. સંકલન 0 to t/2 cos dt. હવે 2VM/t કોસનું સંકલન, આપણી પાસે કોસ છે એનું સંકલન સાઇન થશે અને ચલનો સહગુણક ભાગાકારમાં આવશે. આ ક્યાંથી ક્યાં સુધી? 0 થી t/2 સુધી. હવે એમાં થોડુંક આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી આ W ને ભલે પડ્યો, આપણને ખબર છે W = 2π/t હોય.
પહેલાં મારે ટીની સ્મોલ ટી એટલે કે ચલની જગ્યાએ t/2 મૂકવાનું છે, એટલે સાઇન આ 2π/t ચલની જગ્યાએ t/2 માઇનસ સાઇન 2π/t ચલની જગ્યાએ 0. આ બેને ભેગા કરી નાખું એટલે 2Vm બાય ઉપરથી દેખાય છે 2π લખી શકાય અહીંયા. આ જગ્યાએ શું આવશે? સાઇન આ ટી કેન્સલ, બરોબર ને? ટી કેન્સલ, 2 કેન્સલ, એટલે સાઇન પાઈ. સાઇન પાઈ એટલે 0 થાય, સાઇન પાઈ એટલે 0 થશે, માઇનસ 2π/t 0 ડિવાઈડ બાય ઓલું બહાર કાઢી લીધું એટલે સરવાળે 0 થયું. 0 થી t/2 સુધી Vm cos જે છે એનો જવાબ 0 આવશે. Vm cosનો જવાબ 0 આવશે. હવે એ 0 આવવાનું કારણ શું? કોસનો સ્વભાવ જુઓ આવો છે, એટલે સરેરાશ તમે કાઢો તો એ જવાબ 0 આવે. હવે ધારો કે આ સાઇન હોત, માનો કે આ સાઇન છે, આપણે ફરીથી જ લખી નાખી, માનો કે આ આપણું સ્વરૂપ છે એ સાઇન છે. બેઝ ફોર્મ્યુલા ધ્યાન રાખજો પ્રવાહ અને વોલ્ટેજના. ધારો કે V = Vm sin wt છે, તો સરેરાશ V = 1/t/2 સંકલન 0 થી t/2 Vm sin with respect to time. હવે એમાંથી Vm લઈ લઈ બાર બાય ટી. સાઇન છે એક સ્ટેપ આપણે કાપી લઈ તો સાઇનનું થઈ જશે માઇનસ કોસ ડિવાઈડ બાય W 0 to t/2. આ બેને લઈ લો બાર એટલે 2Vm. બેનો ગુણાકાર હમણાં જ આપણે વાત કરી, માઇનસ કોસ 2π/t t/2 માઇનસ કોસ માઇનસ માઇનસ આ માઇનસ સૂત્રનો અને આ માઇનસ જે પડ્યો છે એ કોસ 2π/t એને ગુણ્યા 0. આ થઈ ગયું 2Vm/2π. કોસ જે છે આને કાઢી નાખો અને કાઢી નાખો એટલે કોસ પાઈ થઈ ગયું -1 અને -1 એટલે 1. પછી અહીંયા થઈ ગયું +1. કોસ 0 એઝ વી નો 1. આ 2 કેન્સલ એટલે 2Vm/π આવ્યું. હવે આ શું કામ t/2 એટલે કે હાફ સાયકલ માટે આ જે છે એ 2Vm/π આવ્યું અને કોસ માટે એ 0 આવ્યું. હવે એનું કારણ શું? સાઇનનો સ્વભાવ જુઓ, પહેલા બે હાફ સાયકલમાં એ ધન છે, પહેલા બે ક્વાર્ટરમાં એ ધન છે એટલે એની સરેરાશ તમને મળી અશૂન્ય, અને પહેલાંની સરેરાશ છે એ આપણને 0 મળી હતી. એટલે સૌથી પહેલું આપણે એસીમાં ધ્યાનમાં રાખવા જેવું માનો કે V = Vm sin હોય તો સરેરાશ V મતલબ કે એક આવર્ત પર આપણે આવી રીતે યાદ રાખી 0. પછી અહીંયા હું શબ્દ વાપરીશ ધન અર્ધ ચક્ર દરમિયાન સરેરાશ V = 2Vm/π. જો V sin wt હોય તો એક આખા વર્ત ઉપર એની સરેરાશ 0 આવશે અને ધન અર્ધ ચક્ર. હવે આ શબ્દ શું કામ વાપરો? માનો કે અહીંયા કોસ હોત તો પણ ધન અર્ધ ચક્ર માટે આટલી જ સરેરાશ આવત. ધન અર્ધ ચક્ર માટે યુ કેન ચેક. માનો કે કોસ હોત તો કોસ ધન ક્યાં છે? આ બે જગ્યાએ.
તો આ ધન અર્ધચક્ર દરમિયાન એની સરેરાશ છે એ કેટલી આવે? આની જેમ જ તે, ખાલી લિમિટ તમારે જુદી મૂકવાની આવે. જો કોસ હોય તો તમારે એના માટે લિમિટ ક્યાંથી ક્યાં સુધી મૂકવાની આવે? તો કે આ નીચલા છેડાથી ઉપલા છેડા સુધી. મતલબ આ કોણ છે? T/4. આ કોણ છે? T/2. તો આ કોણ છે? 3T/4. એટલે 3T/4 થી T/4 સુધી તમે કેલ્ક્યુલેટ કરો એટલે આટલી જ એવરેજ આવે. એટલે આ એક પદ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે એની સામે પ્રવાહ જે છે એ તમારો આવો આવશે એસી. હવે મેં આ સાઇન લીધું, મેં પહેલાં જ વાત કરી માઇનસ ડેલ્ટા. હવે એ ડેલ્ટા મેં કીધું એમ RLC કનેક્શન ઉપર આધાર રાખશે, હમણાં જોઈ લઈએ. તો સરેરાશ I બરાબર 0 એક આવર્ત પર ધન અર્ધચક્ર માટે I એવરેજ ઇઝ ઇક્વલ ટુ $IM/π. આ વેલ્યુ યાદ રાખવાની છે. હવે RMS વેલ્યુ આ તમને ખબર છે, રૂટ મીન સ્ક્વેર વેલ્યુ, મતલબ V² એવરેજ સ્ક્વેર રૂટ, એને RMS કહેવાય. અને એ કેટલી આવશે? મહત્તમનો વર્ગમૂળ 2મો ભાગ. સેમ વે IRMS મહત્તમનો વર્ગમૂળ 2મો ભાગ. એક પદ આપણે યાદ રાખશું, ફોર્મ ફેક્ટર. એસી પ્રવાહ માટે ફોર્મ ફેક્ટર કોને કહેવાય? માની લો કે પ્રવાહ માટે વાત કરતા હોય તો IRMS બાય I એવરેજ, રૂટ મીન સ્ક્વેર ડિવાઈડ બાય એવરેજ. રૂટ મીન સ્ક્વેર છે IM/√2 અને પેલું જે છે એ $IM/π છે. તો આ IM કેન્સલ થઈ જશે, આ જે છે એ નીચે આવશે, π/2√2 થાય ફોર્મ ફેક્ટર. અને એનું જે છે એ સાદુરૂપ આપો એટલે 1.11ની આસપાસ આવશે. મતલબ આપણા એસી માટે ફોર્મ ફેક્ટર જે છે એ આટલો આવશે. ક્યાંય પણ ચર્ચા આવે ફોર્મ ફેક્ટરની આવર્તનીય વિધેયની તો RMS પછી I એવરેજ. આ I એવરેજ કઈ છે? ધન અર્ધચક્ર માટે માઇન્ડ. ઓકે, હવે વારાફરતી આપણે આ બે વ્યાપક સ્વરૂપ છે એને લઈ અને જોતા જઈ. તો માત્ર અવરોધ હોય તો એવા સંજોગોમાં ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત 0 થશે. એટલે આપણો V ઇઝ ઇક્વલ ટુ VM જો સાઇન હોય તો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ VM/R sin WT આવશે. માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે. અને હવે એમાં પાવરની ચર્ચા આપણે 70-30માં રહી ગઈ છે, એટલે એ ચર્ચા ત્રણેયની એક સાથે LCR શ્રેણી પૂરું થઈ જાય એમાં કરશું. અસરકારક અવરોધ આપણે મેં હમણાં જ લખેલું છે, તો અહીંયા ખાલી R આવશે. પછી માત્ર L હોય તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ π/2 આવશે. V ઇઝ ઇક્વલ ટુ VM sin WT અને I ઇઝ ઇક્વલ ટુ VM/XL sin WT માઇનસ π/2. એમાં XL જે છે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. એની કિંમત થાય છે WL. એટલે એ ઇન્ડક્ટર તમે જે જોડ્યું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. અને આ જે છે એ કળા તફાવત છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો, જે ઇન્ડક્ટર માટે π/2 હશે. અહીંયા એવું બોલાય કે પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતાં π/2 પાછળ છે. હવે આ પાછળનું અર્થઘટન જે છે એ મહત્વનું છે. પાછળ બોલવાથી આપણે એવું નહીં બોલવાનું વોલ્ટેજ આગળ ભાગ્યા જાય છે અને પ્રવાહ પાછળ જાય છે.
આનો અર્થ શું થાય એ જોઈ લઈએ. આપણે ગ્રાફ ડ્રો કરી એક જ પેપર ઉપર સમય અક્ષની સાથે વી અને આઈ બે ભેગા દોરી. આના માટે દોરવાની જરૂર નથી. માનો કે આપણા સપ્લાય વોલ્ટેજ છે એ આવા છે, બરાબર ને, સાઇન આધારિત છે. હવે વારાફરતી તમે કિંમત મૂકો તો માનો કે t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો અહીંયા, એટલે v ઇઝ ઇક્વલ ટુ 0 મળે આપણો આ પોઈન્ટ. વોલ્ટેજનો ગ્રાફ બતાવ્યો છે. હવે એ વખતે t ઇઝ ઇક્વલ ટુ અહીંયા મૂકો તો t ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવાથી સાઇન -π/2, સાઇન -π/2 એટલે શું થયું? 370 નો 270 નો ખૂણો. 270 ખૂણા માટે આ વેલ્યુ કેટલી આવશે? -1. મતલબ કે આ માઇનસમાં મેક્સિમમ છે. હવે જ્યારે તમે π/2 મૂકો ત્યારે વોલ્ટેજ મેક્સિમમ છે. અહીંયા π/2 મૂકો ત્યારે પ્રવાહ શૂન્ય થશે. સેમ વે જ્યારે તમે અહીંયા પાઈ મૂકશો ત્યારે આ ફરીથી 0 અને અહીંયા પાઈ મૂકશો ત્યારે આ પ્લસમાં મેક્સિમમ થશે. પછી પાછું 0 થશે, પછી પાછું માઇનસમાં. હવે આને હું ડ્રો કરું, આ રીતનું આવ્યું સાયકલ. હવે આ શું કહેવા માંગે છે? આ પાછળ ગયું, લેગ્સ બિહાઇન્ડ એવું કહેવાય. હવે લેગ્સ બિહાઇન્ડનું ભૌતિક અર્થઘટન શું? આ મેથેમેટિકલ વાત થઈ. તો 0 થી π/2 મતલબ કે t/4 સમય સુધી ઇન્ડક્ટર ચાર્જ થાય છે એવું કહેવાય. 0 થી ધ્યાનમાં રાખજો, t/4 સમય સુધી ઇન્ડક્ટર ચાર્જ થાય છે, મતલબ વધતા વોલ્ટેજને અનુરૂપ વિદ્યુત ઉર્જાનું પોતાના ચુંબકીય ક્ષેત્રમાં રૂપાંતરણ કરે છે, પોતાનામાં ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ કરે છે. હવે શું? તો કે તમારી બેટરીના વોલ્ટેજ ડીમ પડે છે તો એ વખતે ઇન્ડક્ટર છે, આપણે વાત કરેલી છે, હેલ્પિંગ કન્ડિશનમાં આવશે. એટલે પોતે સંગ્રહ કરેલી ઉર્જાના ભોગે બેટરીને મદદ કરશે, મતલબ પ્રવાહ જે છે એ દોડાવશે. એટલે પ્રવાહ અહીંથી ચાલુ થયો, બરાબર ને? આ તો મેથેમેટિકલ વસ્તુ છે, નીચે ઋણ બતાવ્યું. પણ પ્રવાહ જે છે એ π/2 મોડો ચાલુ થયો, મતલબ ઇન્ડક્ટર એક્ટિવ થાય છે આટલા સમય પછી, અને એ બેટરીને હેલ્પ કરે, કારણ કે આ બેટરીના ધન વોલ્ટેજ છે, તો બેટરીને હેલ્પ કરે એવી કન્ડિશનમાં એ હાલશે. હવે અહીંયા ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થઈ ગયું તો ફરીથી આટલા ભાગમાં એ ચાર્જ થશે અને પછી પાછો અહીંથી પ્રવાહ પોતાનો દોડાવશે. દરમિયાન આ પ્રવાહ ઘટી અને શૂન્ય થઈ જાય. એટલે આવી વાત છે પાછળનો મતલબ. ખ્યાલ આવ્યો? હવે માત્ર કેપેસિટર જો જોડેલું હોય તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ -π/2 આવશે. એટલે આપણા વ્યાપક સૂત્ર પ્રમાણે, એટલે v ઇઝ ઇક્વલ ટુ vm, ટેક્સ્ટ બુકમાં કદાચ જુદી રીતે આપણે તારવું હોય, vm/xc sin wt -π/2 એઝ એ હોલ vm/xc sin wt +π/2. એમાં xc જે છે એને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. જેની વેલ્યુ થાય છે 1/ωc, જે અસરકારક અવરોધ છે કેપેસિટરનો. મતલબ કેપેસિટર સર્કિટમાં જે અવરોધ ઓફર કરે એને આપણે કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાનું છે. હવે આમાં પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 આગળ છે.
પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 આગળ, અહેડ ઓફ વોલ્ટેજ એવું કહેવાય. હવે એનું અર્થઘટન શું? એમાં એવું નહીં કરવાનું કે પ્રવાહ આગળ આગળ દોડ્યો જાય છે અને વોલ્ટેજ પાછળ પાછળ હાલ્યા જાય છે. શું છે બેઝિકલી? આ જો આપણે વોલ્ટેજનું સ્વરૂપ બતાવી જે સાઇન આધારિત છે, તો હવે મારા માટે જ્યારે t = 0 હોય ત્યારે હું અહીંયા 0 મૂકું ત્યારે મેક્સિમમ છે. વોલ્ટેજ જ્યારે મેક્સિમમ થાય, વોલ્ટેજ ક્યારે મેક્સિમમ થાય? π/2, ત્યારે આ કેટલું થઈ જશે? 0. અહીંયા તમે મૂકો π, એટલે વોલ્ટેજ પાછા 0 થઈ ગયા. તો એવે વખતે અહીંયા પાઈ મૂકો, પાઈ પ્લસ π/2 એટલે 3π/2, દેટ ઇઝ 270 - 1, એટલે આ ઋણમાં મેક્સિમમ થશે. એટલે આ જે વોલ્ટેજનો આલેખ તમે દોર્યો એની સામે પ્રવાહ આવી રીતે મળે. હવે આનો અર્થ શું? વોલ્ટેજ જ્યારે ડેવલપ થતા હોય, મતલબ 0 થી મહત્તમ થતા હોય, એ દરમિયાન કેપેસિટર ચાર્જ થાય છે. હવે જ્યારે તમારા સ્ત્રોતના વોલ્ટેજ નબળા પડે, ખાસ ધ્યાન રાખજો, તમારા સ્ત્રોતના વોલ્ટેજ નબળા પડે એવે વખતે પ્રવાહ કેપેસિટર દોડાવશે. બેટરી નો લખાય પણ સ્ત્રોત સામે દોડાવશે. એટલે આ ઋણમાં આવ્યું. મતલબ જે કામ બેટરીને કરવાનું હતું એ નથી થઈ શકતું. બેટરી જે છે એના વોલ્ટેજ ભલે ઘટતા, પણ એનું પીડી લેવલ છે એ પ્રવાહ દોડાવવું જોઈએ. એના બદલે હવે કેપેસિટર છે એના વોલ્ટેજ મજબૂત થઈ ગયા છે, એટલે એ બેટરીની સામો પ્રવાહ દોડાવશે. આ આગળનો મતલબ થયો. T/4 સુધી ચાર્જ થાય અને ઓપોઝિંગ કન્ડિશનમાં પ્રવાહ દોડાવશે. બે જણા સ્ટોરેજ જ છે, ઇન્ડક્ટર અને કેપેસિટર બે ઉર્જાને સંગ્રહ જ કરે છે. પણ ઇન્ડક્ટર શું કરશે તો કે ચાર્જ થયા પછી બેટરીને ફેવર કરે એવી કન્ડિશનમાં પ્રવાહ દોડાવશે, મતલબ બેટરીનું અધૂરું કામ પૂરું કરશે. અને કેપેસિટર શું કરશે તો કે T/4 સુધી ચાર્જ થશે અને બેટરીના જે વોલ્ટેજના કારણે પ્રવાહ દોડવો જોઈએ એના બદલે સામો પ્રવાહ દોડાવશે, બેટરીની સામે. બસ આ આગળ પાછળનો મતલબ છે. હેલ્પિંગ, ઓપોઝિંગ, આ બેયના સ્વભાવ છે. એક હેલ્પિંગ છે એટ ધ સેમ ટાઈમ, બીજું ઓપોઝિંગ છે એટ ધ સેમ ટાઈમ. તો હવે એની ઇફેક્ટ બંનેને જ્યારે જોડવામાં આવે ત્યારે શું થાય એ આપણે સમજવાનું છે. આઈ થિંક આ આપણું લેક્ચર 6 ચાલુ છે. આ ઓર્ડર આપણે ધ્યાનમાં રાખવો પડે ને, ફોર માય ડેટા. ઓકે, LCR શ્રેણી પરિપથ. એક ઇન્ડક્ટર જોડી, પહેલા સ્ત્રોત લઈ લઈ, ઉલટ સુલટ. એક અવરોધ જોડ્યો, એક ઇન્ડક્ટર જોડ્યું, એક કેપેસિટર જોડ્યું. આ કઈ રીતે બિહેવ કરશે? આમાં આપણે જે લેવું હોય, સાઇન કોસ ગમે તે ચાલે. LC અને R અંદર જોડી દીધા છે આપણે. હવે આ ત્રણેયમાં પ્રવાહ કઈ રીતે ચાલશે, અથવા તો LCR શ્રેણી પરિપથ છે એ કઈ રીતે કામ કરશે એ આપણે જોવાનું છે. ટેક્સ્ટ બુકમાં ભણી ગયા છે, એક વખત ફટાફટ રિપીટ કરી દઈ. પરિપથની ટાઈપ કેવી છે? શ્રેણી. શ્રેણીની ખાસિયત આપણને ખબર છે, પ્રવાહ કોમન હોય. અહીંયા હું ફેઝર એનાલિસિસ કરીશ. ટેક્સ્ટ બુકમાં બહુ સારી રીતે ભણી ગયા છીએ આપણે ફેઝર. એટલે ફેઝર એનાલિસિસમાં શું કરવાનું થાય? તમારા હાર્મોનિક જે વિધેય છે એના મહત્તમ મૂલ્યને ધ્યાનમાં રાખી અને એક સદિશ દોરવાનો છે, જેના ઘટકોના સાદુરૂપ એ આપણા તત્કાલીન મૂલ્યો છે. આ એક જ વાક્યમાં ફેઝર આપણે જોઈ લીધું. તો હવે માની લો કે પરિપથમાં કોઈ ચોક્કસ સમયે પ્રવાહ દોડતો હોય.
IL I તો અવરોધમાં એટલો પ્રવાહ હશે કે ઇન્ડક્ટરમાં એટલો પ્રવાહ હશે અને કેપેસિટરમાં એટલો પ્રવાહ હશે, કારણ કે શ્રેણી છે, શ્રેણીની ખાસિયત છે. હવે એને વખતે અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ એનો ફેઝર એની સાથે જ હશે. હમણાં જ આપણે વાત કરી, બરાબર ને, કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત અવરોધમાં શૂન્ય હોય. ઇન્ડક્ટરમાં વોલ્ટેજ કરતા પ્રવાહ જે છે એ π/2 પાછળ હોય. કેપેસિટરમાં પ્રવાહ જે છે એ વોલ્ટેજ કરતા આગળ હોય. આ રીતની પોઝિશન થઈ. આ ત્રણેયના ફેઝર બતાવ્યા. હવે આપણે ફેઝર એનાલિસિસથી પરિણામી વોલ્ટેજ મેળવી તો હું આ પહેલાં તો પ્રવાહ બતાવી દઉં. હવે જેને હું I કહી દઉં, બરાબર ને, ત્રણેયમાં કોમન છે, નામ પાડવાની જરૂર નથી, કોઈ પણ સમયે એક સરખો જ પ્રવાહ હાલતો હોય. હવે એમાં હું જો વોલ્ટેજનો ફેઝર અહીંયા બતાવું VR, તો હેડ ટુ ટેલ એરેન્જમેન્ટ પ્રમાણે એના હેડ ઉપર મારે VL બતાવવો પડે. જ્યાં પૂરો થાય એના હેડથી મારે VC ચાલુ કરવો પડે. VC કોણ છે? કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ. હવે એમાં અત્યાર પૂરતું આપણે શરત જો આ લઈ VL ગ્રેટર દેન VC, તો અહીંથી VC ફેઝર છે એ આવી રીતે મળશે, બરાબર ને. બેની બાદ બાકી પોઝિટિવ આવશે, નહીતર જો VC ગ્રેટર દેન VL હોત તો બાદ બાકી નીચે જાત. બટ નેચરલ છે ભૂમિતિના આધારે. તો હવે ત્રણેય ફેઝર મેં મૂકી દીધા. કોણ? VR, VL, VC. તો હવે એનું સાદું રૂપ શું થાય? આ આપણા પરિપથના વોલ્ટેજ. હવે એના માટે તત્કાલીન મૂલ્યો વચ્ચેનો સંબંધ V = VL + VC + VR. મહત્તમ મૂલ્યો વચ્ચેનો સંબંધ. મહત્તમ મૂલ્યો અથવા તો RMS મૂલ્યો એના વચ્ચેનો સંબંધ પાયથાગોરસના આધારે V² = VR² + VL - VC². હવે તમને એમ થાય કે આ બેમાં ફેર શું છે? સમય આધારિત વોલ્ટેજ ત્રણેયના અલગ અલગ હોઈ શકે. આપણે હમણાં વાત કરી હતી ને, ઓપોઝિંગ હેલ્પિંગ કન્ડિશન, એટલે આમાં ± હોઈ શકે. એટલે આ તત્કાલીન મૂલ્યો છે અને આ એમના મહત્તમ મૂલ્યો, મતલબ એમના ફેઝરની લેન્થ અથવા તો RMS, કારણ કે RMS કોણ છે? મહત્તમ /√2, એમની વચ્ચેનો આ સંબંધ થયો. મતલબ કે પરિપથના વોલ્ટેજ છે એ આટલા હોય. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. તમને કોઈ MCQમાં એવું કહેવામાં આવે કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ ફલાણા, કેપેસિટરના વોલ્ટેજ વચ્ચે ફલાણા, અવરોધના આટલા, તો સ્ત્રોતના કેટલા, તો પાયથાગોરસ જ વાપરવાનું, આ નહીં વાપરવાનું. હા, વિશેષ ઉલ્લેખ કર્યો હોય કયો, આ ખાસ મુદ્દો જોવાનો છે, એટલે તફાવત બે વચ્ચે આપણને ખ્યાલ આવે. વિશેષ ઉલ્લેખ કર્યો હોય કયો, તો કે એમ કીધું હોય કે કોઈ એક એસી પરિપથમાં T સમયે વોલ્ટેજ ઇન્ડક્ટરના આટલા, કેપેસિટરના આટલા, અવરોધના આટલા, તો આ સંબંધ વાપરવાનો. ખ્યાલ આવ્યો? જે તે સમયે તત્કાલીન મૂલ્યો આપ્યા હોય તો બૈજિક સરવાળો થાય, અને જો ઉલ્લેખ ન કર્યો હોય તો પાયથાગોરસ જ લાગે. હવે આ જે સંબંધ છે એમાં ઓમનો નિયમ મૂકી VR = IR, VL = IXL અને VC = IXC. તો આ સંબંધ શું થશે? V² = I² R² પ્લસ IXL - IXC નો સ્ક્વેર.
આમાંથી આઈ સ્ક્વેર કોમન લઈ લઈ તો અંદર વધે આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સસી સ્ક્વેર, મતલબ કે આઈ ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં, બરાબર ને, આઈ ઇઝ ઇક્વલ ટુ વીના છેદમાં આર સ્ક્વેર એક્સએલ એક્સસી સ્ક્વેર. આ આઈ કયો? આઈધર મેક્સિમમ ઓર આરએમએસ. ધ્યાનમાં રાખજો, આઈધર સ્ક્વેર રૂટ આનું લખવાનું રહી ગયું, બે બાજુ સ્ક્વેર રૂટ લીધું ને આપણે. મહત્તમ પ્રવાહનું મહત્તમ મૂલ્ય અથવા આરએમએસ મૂલ્ય છે આ. હવે એમાં આને આવી રીતે લખી શકાય બાય મોડ ઝેડ. મોડ ઝેડ મતલબ કે આનું સાદું લખાય આર સ્ક્વેર એક્સએલ એક્સસી સ્ક્વેર નું સ્ક્વેર રૂટ. આને કહેવાય છે ઇમ્પીડન્સ. ઉપર લખું ઝેડ, ઇમ્પીડન્સ મતલબ કે એસી પરિપથનો અસરકારક અવરોધ. હવે મારે પ્રવાહ જોતો હોય આમાં એલસીઆર શ્રેણીમાં, તો એ જે પ્રવાહ છે એ કઈ રીતે મળશે? વોલ્ટેજ આપણે કયા આપ્યા છે? વીએમ સાઇન ડબલ્યુટી. તો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ડબલ્યુટી માઇનસ ડેલ્ટા. ડબલ્યુટી માઇનસ ડેલ્ટા, એમાં ડેલ્ટા એટલે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. આકૃતિમાં જે દેખાય અહીંયા હું લખું એને તો ટેન ડેલ્ટાની વ્યાખ્યા ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ, મતલબ કે આપણા કેસમાં વીએલ માઇનસ વીસી બાય વીઆર અથવા એક્સએલ માઇનસ એચસી બાય આર. આના ઉપરથી પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત મને મળી જાય. માત્ર ઇન્ડક્ટર હોય તો ખાલી આમાં એક્સએલ આવશે. એ આપણે પહેલાં 3 કટકા જે વાત કરી એ ઊંધા કાન પકડા છે. માત્ર એક્સી હોય તો એ રીતે, એટલે કે કેપેસિટર હોય તો, અને માત્ર અવરોધ હોય તો એ રીતે 10 ડેલ્ટા મતલબ 0. હવે આ રીતે તમારું આખું એલસીઆર શ્રેણી પરિપથ કામ કરશે. હવે આમાં થોડીક ચર્ચા જે છે એ થિયરીને લગતી બાકી છે. આ ખાસ ધ્યાન રાખજો કેલ્ક્યુલેશન કરતી વખતે, બરાબર. સમ આવશે અહીંયા તો આપણે જોવાના જ છીએ. વધારે ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. અલ્પ વિરામ. થેન્ક યુ ફોર વોચિંગ.